કે માનતા જ નહીં બાપા. મારી વાત તો હવે હું કરી દઉં છું. આ ખાલી હું કચરો વાળી દઉં એટલી વાર. બેટા 2 રોટલા કરવાના એમાં કેટલી વાર લાગશે? 5 મિનિટ થશે અને તારા હાથ કાળા ના પડી જાય. પણ બાપા બધી છોકરીઓ કામ કરે જ છે. હું એકલી હું એવી છું કે નહીં કરતી. બેટા તું તને ખબર તો છે કે તું મારી લાડકવાઈ એક ના એક છોડીશું. તમારી વાત સાચી છે બાપા, પણ તમે કામ કરો ને મને નહીં ગમતું. બધાની ગામમાં બધાની છોડીઓ પરણાઈ દીધી. હું તને પરણાઈ ચમ નહીં પરણાઈ? કારણ કે તું મારાથી દૂર થઈ જાય મને ગમતું નહીં બેટા. મને ખબર છે બાપા તમને મારા પ્રત્યે પ્રેમ છે. તો પછી તો બેટા તને મને કરવા દે કે તું તારાથી થાય એટલું કર, ના થાય તો શાંતિથી ઘરમાં બેહી રહે. હું કચરો વાળી અને રોટલા કરી દઉં છું બાપા. તમે શાંતિથી આરામ કરો અંદર જઈને. ના બેટા જો તારા માટે કેટલો હગો આવો તો એ હગો વાળો મોરવે જે હગુ લઈને આવો એને પાટો મેલી દીધો, કાઢી મેલું કીધું હોય કે મારી છોડીને આજે પહેરાવાની ને કાલે નહીં. બેટા પહેરી જતી રહો તો પછી મારું થાય કે બેટા. બાપા, અને મને ગમતું નહીં. ઈકન તાર હાહરી તને તાર હાહુ હાહરો જમઈ કેવું રાખવું એ તને ખબર કે? મને ખબર છે બાપા તમને મારી બહુ ચિંતા છે, પણ તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જાય. હા બેટા પેલું મેઠું થઈ રહ્યું તું અલ્યા હા બાપા, તમને કહેવાનું ભૂલી ગઈ કે મેઠું પતી ગયું છે. તે આ તારે પેલું લોટ બધું હતું તે બાપા હું લેતી આવું ફટાફટ. હા જા ગલ્લે જઈને લેતા હો. હા આઈને હું કચરો વાળી દઉં છું હો ને. અને બેટા રાગ રાગ જજો રસ્તામાં કૂતરો ના હોય. હા બાપા તમે ચિંતા ના કરો હો. અને હું કહેતી હતી હા. તમે રોટલા ના હોય તો પછી રહેવા દેજો, હું આઈને બનાવી દઉં છું બાપા ફટાફટ. હું લોટ પડી દઉં બેટા. હા તું મેઠું લેતા હો. હા, લેતી. આ પેલો મસાલો લેતા જે શાક એ પર હા. નાખવાનો. મારે છોડીને ચિંતા મારે ના હોય તો બીજા કને હોય. વેલો ક્યાં નીકળી પડ્યો? તમારા સેકન્ડ સારા નહીં, તમે વાંઢો છો એટલે મારે પેલા કર મોટર પડી જાય એટલે વેલા વેલા તમારે નહીં નીકળવાનું. પણ બા મેં શું કર્યું? તમે વાંઢો છો માટે મારે પેલા કર નુકસાન થયું તો આખી મોટર પડી ગઈ હતી. તમારે સેકન્ડ લીધા હતા તો આટલાથી હું પાછો તો પાણી પાણી પીને આવું. મારે સેકન્ડ નહીં લેવા. મારી વાત તો છે. શું થયું બેટા? હા? શું થયું મારી છોડી? હા? શું થયું બેટા? કહેતો બોલતો ખરી શું થયું? હા? પણ કે તો ખરા બેટા શું થયું? ગામમાં કોણ બોલ્યું તને? કોણ બોલ્યું કે? પેલા બા મને જેવું છે બા નો માલ છે ખાલી પાડી દઉં એકથી ધોકા. કોણ બોલ્યું તને? કે તો ખરી. આ બાજુના ઘરમાં રહે છે બા મને બોલી ગયા કે તું ઓઢી છે. ઓમ તું ઓઢી છે આવું કરીને બોલે છે મને. એ મારો બેટો થયો છે મારી છોડીને ઓટ. પણ બા મારી વાત તો સાંભળો. ભાઈ ને આખું ટોટિયાજી ને ખબર નહીં માર છોડીને વઢિયા નહીં કહી જાય. પણ એ કે વાત સાચી છે ને બધાના લગન થઈ ગયા. પેલી ચકલી ને બબલી ના મારા લગન જ નહીં થતા. એવું જુઠ્ઠું બોલે છે, સાચું જ બોલે છે ને. બેટા વાત સાચી બધાના લગ્ન થઈ જાય પણ તારાએ લગ્ન કરવા કના બાપને ચિંતા ના હોય કે પોતાની છોડી પહેરીને બીજા ઘેર ના જાય. કને ચિંતા ના હોય કે પણ બા મને બધા જેવું તેવું બોલે છે. આમ હું રસ્તામાં નીકળું છું ને તો બધા શું કહે છે, જો પેલી ઓઢી જાય. બાપુ મને નહીં ગમતું આવું કોઈ વાત સાચી બોલે બેટા છે. તારા લગ્ન હું કરી દઉં હાલ પણ તું જતી રહે મને ગમતું નહીં. હું એકલો પડી જાઉં કે તારા વગર મને ફાવતું નહીં બેટા. બાપુ મને બધા બોલ બોલ કરે છે. મારે નહીં જીવું. બેટા મારી વાતો પર ચિંતા ના કર. ગમે તે થાય આ અઠવાડિયાની અંદર તારા લગ્ન ગોઠવી નાખું. ચિંતા ના કર. ગામમાં કોઈ મેણું ના મારે એવું કરું. હાલ જ જાઉં વિહલા જોડે અને વિહાન કહું ગમે તે કર પણ છોકરો હારો લાય ખોરી લાય મારે છોડીને લગ્ન કરવાના હોય. બાપુ તો ચિંતા ના કર મારા બેટા. લગન થઈ જશે તો કોઈ મને ઓઢી ઓઢી નહીં કરે ને. ના બેટા પછી કોઈ ના કે તાર લગ્ન થઈ જાય છે પછી તને કોણ વાટી વાટી કે તો મારે લગન કરે. મારા લગન કરે. હાલ બેટા ચિંતા ના કર. રોય નહીં એમાં રોહન નહીં. તું ખાવાનું બનાવી તું ખાઈ લે. હું હાલ જ વિહા જોડે જઈને આવું. લે મારી છોડીને ગમમાં વટા વટા વાટી વાટી કી. વિહા કોણ બારાય પછી બા તમે ઓવા શેમાં વેલા વેલા મારા ઘેર ભૂલા પડ્યા? પહેલા વેલા આપવું પડ્યું. ચમ તારું કોમ પડ્યું તું આખા ગામનો હગો નહીં કરાવતો. હા તે તો વ્યવસ્થિત હોમાં હોમી હરખઈ આવે તો કરાવું છે તો જો તમને તો નવી વાત છે એમાં. તે આખા ગામની છોડીઓ તું એ પરણાઈ દીધી હા. તો મારી છોડી દેખવાની ના તને. એટલે યાર તમને એક નહીં પણ તમારા ઘેર હું 50 હગા લઈને આવ્યો પણ તમારે એક તમને ગમતું જ નહીં. મારે કરવાનું શું કહો? હારું તો જોવા કે પણ- એમને કેવી રીતે હગું કરી લઉં? હારું ના જોવા
હારું તો હવે તરત તો મળવું કાઠું છે કે ને તરત જો 2 દાડા આલું તને 2 દાડાની અંદર ગમે તે કર પણ હારું છોકરું હારું હગું લાય 2 દાડા ગમે તે કર તું પણ 2 દાડામાં ના થાય હારું ના થાય નહીં થવું જો ના થાય નહીં થવું જો 2 દાડાની અંદર મારા ઘેર હગું આપવું જો આ તને ચોખ્ખી ચેલેન્જ આલું જો તારે હગું લાવવું પડે નહીં લાવું તો ગમે કાઢી મેલે વાત સાચી છે પણ 2 દાડા એટલું બધું 2 દાડા એટલે 2 દાડા ગમે તે કર 2 દાડા મારે હગું જો તને કહી દીધું મારું બેટું આ પશુ તો અમે આખા ગોમો દાદાગીરી કરો છે ને કોક ના મોને ને તો મારો છો માર્યા વગર મેળતો નહીં અને હવે ઓને કેવી રીતે સમજાવું 2 દાડા મને સારું હગું મળે જ ચોયથી મારું બેટું કોક કરવું પડશે નક્કી આ પશુ નહીં મેલે ગોમો એક વખત ઓટો મારી આવવા દે ચોક વળી એના જોગું હોય ને તું ચોક વેટાડી નાખું હે હંસલા હળવે હળવે હેડ ધીમો ધીમો હેડ હે પ્રભુ ધીમો ધીમો જીવ લઈ જા કે હળવે હંસલો ઉડી જાય છે રે પ્રભુ ના ઘેર અને મોકલશે નરકમાં રે હરી બોલ કોઈ શરમ આવા છો આટલી ઉંમરે મનો આમ જમ થાય છે વત્તી મેણો છો મારા છે આનો બેનો મારા છે ઓઢિયો કે છે કોઈ મારું આમ શકન નહીં લેતો આમ મને જમ થાય છે બોલો આ તો બધી બેટા મનની વાતો કહેવાય બાકી છકન બકન તો કોઈ નહીં કોમ તો ના જ થવાનું હોય અને તારું મોઢું જોઈને થોડું કોમ થઈ જાય પેલો પડલો નીકળ્યો મને કે નાથી મનાળું આડું નીકળ્યું ને તો સારું હતું કે તું હાલા બમરાળ ચોથી નીકળ્યો આડું ઓમે ગજાડા જેવું તો મોઢું છે કોઈ કે જ ના વાલજીનો છોકરો છે આ જોજે ખાલી હું જેટલો ગોરો ચીટાક છું તું છે બેટા બલાડા જેવો મારી માં કાળી મેં સતીન કલાડા જેવી એ તો ભાઈ હારો ભૂંડ જેવો ભટકાઈ જતો હારો લઈ ગયેલો ને ભોખરો બાજુ હગું કરાયેલું આમ જતે તો ગાફો નીકળી ગયેલો 2 વખત તો છેરી જો રસ્તામાં હા કોઈ નહીં બાપા રોધવાન કર તમે રોધવાન કરો અજા એ તારો બાપ શું આ બામે પણ હેડાનો હાપ ને આ ઘરનો બાપ હા ચોક જો આટલી ઉંમર થઈ જાય આમ બંગારના ભાવ વેચી માર ચોકુ બેટા તારું હું આગું કરાવું જેટલી છોડીઓ બતાઈ નારી છોડીઓ તને ભાડીને બીવાઈ જોઈ બેને તો નજર લાગી રોધવાન કરો તમે ભાઈ રોધવાન તું કર હા અને રોધવાનું આજે નહીં થાય આજે આપણે હરિભક્તિમાં હરિનું નામ લેશું આ એ પ્રભુ બરોબર તો ખાવાનું હું અડશેલો પણ કોઈ વધારે કરવું નથી 2 જણા છીએ બરોબર ખીચડી પડી છે રાતની વંગારી દે ડફાક દઈને ખાઈને હુઈ જવાનું હોજ પડે ને એટલે જ ઉઠવાનું એટલે દાડો જતો રે બેટા ખબર પડી મમરા ખાધાવાથી નાથી પૈસા 5 રૂપિયા નહીં બગાડવાના રાતનો ખોરાક અત્યારે વેડ્યો જાય જાણે હોય તાને શીસુલા કંટ્રોલ બંધ થઈ જાય તો સારું છે હું તો એમ કહું છું જા તારી રેશન કાર્ડ હા રેશન કાર્ડ હોગજે ને ખીચડી વંગાર જા રોજ મોય શીસરું અને ઓબર મરચું થોડો ઓછું રાખજે કબજિયાત છે એ ગંગા કિનારે મારે જાવું રે પ્રભુ લઈ જા હાલ ના હાલ રે પાંચલો તો ઉડી છે તાને ઉડી છે રે મારે હરી ભજન મોહન જાવું આય પ્રભુ નરદમ જઈને મરો કી નાથી અજા એ તને ગટરના પોણી નવડાવું હું સા હા તપેલી બેટા સ્ટીલની જા ઓમ બકાવાના ધંધા ના કરો આ સાટી કોણ થઈ ગયો બેટા ખીચડી અંદર પડી થી હા તારા બાપને બકાવાના ધંધા ના કરતો હા તમે મને બકાવાના ધંધા ના કરો ખીચડી જ જઈ ખીચડી વંગારીને એકલો ખાઈજો આ અને મને કહેવાનું બેટા કે હું ખાઈજો હા મને બકાવાનો છોકરાને બકાવાનો આ તારો બાપ છું આ ઈન હાથો ને ચીપ હથિયાર છોડે હે ચાલાના નહીં ભૂલે બેટા ચાલાના નહીં હમણાં તું તાની હાની કર્યું છે તાની હાની કરી છે તું હા સમય દઉં હા હાની કરી રે મારા હોંબુ તારે ગોમ બી ચાર મર્ડર કરેલો પૂછા પેલા રમ લાઈ તાની હા અરા મેં નાખું હા તને ભાજી પાટાઈ નાખું ભાજી એટલે ભાઈ મને ભાઈ નાખ્યો ભાઈ ભાઈ મને ભાઈ નાખ્યો ભાઈ હા મને પૈણાયો તો જુદો તમારે ભાઈ નાખ્યો હા મને ભાઈ નાખ્યો ભાઈ હા આ જા મારી ખરાબ કરી હા જો ખાટલા બેહરાય તાના બાપને મારા છે હા અરે ખબર હોત ને નેનો તો એટલે
તો તને કંકોળોનું જૂસ પીને બઈ નાખો તા ખબર નથી ઘોડિયામાંથી પડીને મરી ગયો. આ તો મરી જવું તું કે અરે આ ભંડારી નાખોત વેત ખાડો કરી તમારા ઈ જન્મ થયો છે, તમારા ઈ અલ્યા, જન્મ તમે થયો લડો છે. શા માટે એ તો કો પેલા અરે વાઠા મારો ડોહો અડો કે છે તાકું ગોમ નહીં કેતું હોય મને અરે, ના, અરે, ના. હું કહું તને તારા છક્કન લઈને જાઉં તો ગામમાં કોઈ બીડી ના પાય મને તે કોણ પાય? પાલજી છક્કન લઈને જાઉં ને આ ગામમાં નેકરો ને ખાલી મારું ધોત્યો ફાટી જાય ને ફોડો પડી જાય છે કોના છક્કન તો જાય. હાલ મુખા ચોય હકુ કરાવવાનો વિચાર આવ્યો કદી? હાલ. તમે જિંદગી બે મારી ફેલ કરી. એ શીતલ અંગા તારું હગું કરતું મેં તોડાઈ તું જા એકાઈ કોણ હતો? એ શીતલની એકાઈ કોણ હા, હતો? પેલી એ શીતલ બેરીને અંગા મારે તારું હું- કરાઈ મેં તોડાઈ તું જા અલ્યા જપ કરો તમે શાંતિ રાખો બેરી હતી બેરી. હા બેજો એ પેલા બોતરા પર કૂદ્યા કોણ ભાઈ ઉતરજે ભાઈ ઉતર તારો બે. બાપ તણીનો ભરેલો છે હા ગામમાં ખાલી પૂછજે ભલ ભલન અલ્યા ઉડાડી માર્યા બાજી છે બે હોકી બે હાથ નહીં મને હગુ કરાવ, મને હગુ કરાવ. બે હાથ નહીં મને હગુ કરાવ. હવે તારામાં ઠેકોણો છે તું ચોક મોટો ભાગીદાર બની ગયો છે બે રોજીને ન ખવડાવવાનું મારે. અલ્યા ભાઈ બેસકી બેહો ભાઈ તમે બેહો. શા માટે તમે લડો શા માટે મને કહેજો ઓઢો રખડું છું આખું ગોમ મેણો ટોણો કરે છે મને. વાલજી ઓ ઓન લીધા. હગું કરવું છે હગું તો કરવું છે પણ વાયા જો તો ખરો વેતા છે 10 રૂપિયા દાઢી કરાવવાના આલું તો બીડી પી જાય જો આલું તો મોઢું ગંધાય પેલા મોરવાઈ ના આમ બોલ્યો ને તરત જ ઉલટી થઈ જાય હા, હો થઈ જાય. વાલજી ઓને પહેણાવો છે હા પહેણાવો છે ઓને પૈડાઓ છે પણ કોલગેટ લેવા આલ્યા પૈસા તે બીડીઓ લાવી. આ છોની મની હગું છે અરે હગું છે બધું છે પણ તમે આવી રીતે પેલા કૂતરાની કોઈ લડશો નહીં તો કોઈ આ ઘરમાં છોડી નહીં આલે હગું કરાવો છે મારા અરે છોકરાનું તમારા છોકરાનું હગું તો કરાવો મારો ડાયો છોકરો છે અમે બેઠા અમે બચી કરું લાય તાન તાર ચોલમાં બચી કરું તો નસીબ જાગ્યા આજે મારો છોકરો ડાયો બાપો અમે તો મજા બચી મસ્તી કરતા હતા અમે બે જણા. હમણાંથી કાલે હોજી આ ટીવી જોઈ ને. મસ્તીમાં ને મસ્તીમાં અબળો કરા આ લુગડા ઉધી જઈડીને આશા છે ને આવી મસ્તી કરો તમે પહેલા હું કુસ્તી ચેમ્પિયન હતો એટલા માટે આ તો ઘણા દાડે પ્રેક્ટિસ કરી શીખતા હતા બે જણા શીખતા હતા. કદી ના લડીએ ને. એટલા માટે આ તો મારો ડાયો છોકરો હવે જો હા. અમે છોડી છે ને એ સંસ્કારી છે ખાતા પીતા ઘરની છે અને એનો બાપ છે કોઈ જેવો તેવો નહીં જો આવી રીતે કાલ ઉઠીને વળી તમે કોઈ ધોત્યા કર્યા ને તો મેળ નહીં આવે ના ભાઈ માર તો કોઈ દાવ કોઈ જફાત નહીં હું તો ભજન સામેલું કરું. સામેલું ના સામેલું. કશું ચા નહીં મેળવો આ તપેલો ફોડીને આશે તમે એકબીજાને છોડી નહીં હગું છો હગું તો છે બાજુના ગામમાં જ છે અને સારું હગું છે અને એને મને અત્યારે મેલ્યો હું ગામમાં ગમે તે પેલા પેલો ભાઈ રહ્યો ને એના અહીંયા વાત કરવા જાતો હતો પણ આ વચ્ચે તૈયાર થા ઓ, પેલો- તૈયાર થઈને ઉભા રહો વધારે વાર નહીં હાલ જ જોવા જઈએ એવું છે એમ? હેડ ભાઈ. આ તો હેડો ફટાફટ હારા તૈયાર થાય છે ને હાલ જ જમા હા, હાલ લા જ વાર નહીં. હું કહું છું ચિંતા ના કરો તમે તાર હગું કરાવશો ને તો બીડી ફ્રીમાં પાઈ એની વાત કરે છે બરાબર છે હાલ લડતો તો ને આ હાલ તરત વાળો તો હશે આ ઝડપ રાખજો